નમસ્કાર મિત્રો તમને પણ ખબર છે કે અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે। મિત્રો આપણે ભારતમાં છીએ, કદાચ તમને એવું લાગતું હશે કે આ યુદ્ધથી આપણને શું ફરક પડવાનો છે, પણ મિત્રો આ યુદ્ધથી આપણને આખી દુનિયામાં ફરક પડી રહ્યો છે। તો મિત્રો આ યુદ્ધ કોના માટે થઈ રહ્યું છે? માત્ર સત્તા માટે। અને એ પણ કેવા લોકો યુદ્ધ કરાવી રહ્યા છે? તમે જુઓ, આજે ટ્રમ્પની ઉંમર જોવા જુઓ તો એમની જન્મ તારીખ લગભગ 1946માં એટલે કે 80 વર્ષે પહોંચી ગયા છે। જ્યારે નેતન્યાહુ ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર, એમની ઉંમર લગભગ 76 વર્ષ થઈ ગઈ છે। એમ જોવા જઈએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉંમર પણ 75 વર્ષ તો વટાવી ગયા છે। મિત્રો આજે આ ઉંમરના પડાવે તો ખરેખર આ લોકોને રિટાયરમેન્ટ લેવું જોઈએ, છતાં પણ સત્તા ઉપર છે। અને હા, સત્તા ઉપર ભલે છે, કહેવાય છે ને કે ગરડા ગાડાવાળી, પણ જો એવું જ કામ કરતા હોય તો આપણને દુઃખ ન થાય। પણ આજે આપણી યુવા પેઢી, આપણા આવનારા બાળકોને આ લોકો એક એવી દુનિયામાં લઈ ગયા છે કે જે એમનું ભવિષ્ય શું છે એ આપણે પણ નથી સમજી શકતા। તો મિત્રો એમને એમની જિંદગી જીવી લીધી છે, એશો આરામ, સારું જીવન ધોરણ બધું જ એમને મળી ગયું છે। તો સમજાતું નથી કે એ લોકો શા માટે આવું કરી રહ્યા છે। તો મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ એટલે છે, આ વિડીયો બધાને શેર કરો, સમજો કે આ યુદ્ધથી આપણને પણ ફરક પડે છે, તો આપણે પણ જાગવું પડશે। હવે તમારે મારે પણ પ્રોએક્ટિવ રહેવું પડશે, સમજવું પડશે કે દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે, અને એ વિશે થોડુંક બોલતા પણ શીખવું પડશે, રજિસ્ટ કરતાં શીખવું પડશે। જે વસ્તુ ખોટી હોય એ વસ્તુને ખોટી કહેતા શીખો। રાજકારણ ગંદુ છે ગંદુ છે એમ કહીને એનાથી દૂર ન ભાગો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા અને મારા બાળકોનું ભવિષ્ય આમાં જોખમાઈ રહ્યું છે। તો મિત્રો જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો। અને હા, જો મારું એટલું પણ કહેવું છે કે ખાલી આપણા દેશ જ નહીં, બીજા ઘણા બધા દેશોને અને એના નેતાઓને પણ જાગૃત થવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે આવા નેતાઓને કાબૂમાં રાખો। બધા દેશો ભેગા મળી અને આનું કંઈક સોલ્યુશન કાઢો, નહીં તો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આજે આપણે જઈ રહ્યા છીએ, જે આવનારા ભવિષ્ય માટે ખૂબ જ જોખમી છે। માટે મિત્રો આટલું જ કહેવું હતું। જય હિન્દ, જય ભારત।